નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદ સંદર્ભે શાંતિ સમિતિની મીટિંગ મળી। એસપી ઓમપ્રકાશ જાટ હાજર રહ્યા। તારીખ 16મી સપ્ટેમ્બરને સોમવારે ઈદે મિલાદ અને તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જનના તહેવારો આવતા હોય, આ બંને પર્વો કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા વિચારણા કરવા શાંતિ સમિતિની મીટિંગ શુક્રવારે સાંજે 7 વાગે ધોળકા ખાતે કલીકુંડના નવા રેસ્ટ હાઉસના હોલમાં અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના અધ્યક્ષસ્થાને મળી હતી। આ મીટિંગમાં ધોળકા શહેરના વિવિધ ગણપતિ મહોત્સવના આયોજકો, ઈદે મિલાદ જુલુસ કમિટીના સભ્યો, શાંતિ સમિતિના સભ્યો અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા। એસપી ઓમપ્રકાશ જાટે ગણપતિ વિસર્જન સંદર્ભે તેના આયોજકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચના આપી હતી, જ્યારે જુલુસ કમિટીના સભ્યો પાસેથી જુલુસ અંગે માહિતી મેળવી સૂચના આપી હતી। હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો આ પર્વોની ઉજવણી દરમિયાન એકબીજાના સ્વાગત સન્માન કરી કોમી એકતા અને ભાઈચારાની મિસાલ કાયમ કરવા એસપી સાહેબને હૈયાધારણા આપી હતી। આ શાંતિ સમિતિની મીટિંગમાં ધોળકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ પણ જરૂરી સૂચના આપી હતી। આ મીટિંગમાં ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાળા ઉપસ્થિત રહ્યા હતા। આજે ધોળકા ટાઉનમાં જે એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી અને ટાઉનના જે તમામ આગેવાનો, બંને સમુદાયોના આગેવાનો હતા, યુવાનો અને તમામ આગેવાનો અહીંયા હતા। ઓર એ તમામ આગેવાનોનો આભાર માનું છું કે જે કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા હતા। ઓર ગણેશ ઉત્સવ અને જે ઈદે મિલાદ જે બહુ શાંતિપૂર્વક રીતે કરે, આ તમામ જે આગેવાનો મને ખાતરી આપી છે અને પોલીસની તરફથી અને જે પણ સહકાર આપવાનો છે અમે સહકાર આપી। ઓર જે એવા તત્વો છે જે શાંતિને ડિસ્ટર્બ કરવાવાળા, તો એને વિરુદ્ધ અમે કડકથી કડક પગલાં લઈએ। ઓર કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવાવાળા, કોઈ પણ પ્રકારની અનવેરીફાઈડ મેસેજીસ ફોરવર્ડ કરવાવાળા, એને ઉપર અમારી કન્ટિન્યુઅસ વોચ છે ઓર એને ઉપર અમે કડક પગલાં લઈએ। ધન્યવાદ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા।